જીવા જીવા પૂનમ પાવા સવ સંવરોય નિર્જરણા બંધો યતઃ નવતત્તા હુંતી નાયવા. બોલો બધા ઘરે ફરીથી મ્યુટ કરજો, માઈક મ્યુટ કરજો, ઓપન છે જેમના. જીવા જીવા પુન્ના બોલો. જીવા પૂનમ મીંડું છે, પૂનમ પાવા સવ સંવરો ય નિજ્જરણા બંધો મુખો યતઃ નવતત્તા એટલે કે નવતત્તા હુંતી નાયવા. આપણા 24 તીર્થંકર હોય કે કોઈ પણ તીર્થંકર હોય પોતાની દેશના આવી રીતે શરૂ કરે એટલે આપણે એમની માનમાં આ ગાથા બોલવી જોઈએ. તમને કોઈ પણ નવતત્વ ક્યારે બી પૂછે કયા છે તો તમે આ બોલો ને, જીવા જીવા, તો જીવ અને અજીવ, બરાબર. પછી પુણ્યમ અને પાવા એટલે પુણ્ય તત્વ, પાપ તત્વ, આસવ, સંવરો, બંધા, નિર્જરણા. તો આવી રીતે બોલશો તો લાઈનમાં પણ થઈ જશે. એટલે એક ગાથા નેક્સ્ટ ટાઈમ બધાએ પાકી કરીને મને આપવાની છે. ઓડિયો મોકલાવી દેશો વોટ્સએપ પર તો પણ ચાલશે. ચલો આજનું આપણે સ્ટાર્ટ કરીએ. ગાથા નંબર 25 બોલું છું. સમી ગુત્તિ પરિસહ. તો આવી પાકી કરવાની છે ગાથા. સમી ગુત્તિ પરિસહ જય ધમ્મો ભાવણા ચરિતાણી. જય ધમ્મો ભાવણા ચરિતાણી. પણ હવે નીચે એના ભેદ છે. પણ તી દુવિસ દસ બાર આખીમાં તમારું સંવર તત્વ આવી ગયું. તમને છે ને યાદ બી નહીં રહે 57 કેવી રીતે, પણ હવે આ જોગાણે ગાથા કરી છે તો પહેલા એમાં સમી આવ્યું એટલે 5 સમિતિ, ગુત્તિ એટલે 3 ગુપ્તિ, પરિશ એટલે 22 પરિશ, જય ધમ્મો એટલે ભેગું છે તો અર્ધમાગધી શબ્દીનો આ શબ્દ છે જય એટલે યતિ. જતી ત લોપ થઈ ગયો છે, જતી ના બદલે છે યતિ. તો યતિ ધમ્મો એટલે યતિ ધર્મ 10 પ્રકારના છે. ભાવણા એટલે કે 12 ભાવના અને ચરિત એટલે 5 પ્રકારના ચારિત્ર. ખ્યાલ આવ્યું બધાને? આટલામાં સંવર તત્વ આવી ગયું. હવે આપણે સ્ટાર્ટ કરીએ એના પછીની ગાથામાં કે એટલે શું, સમિતિ એટલે શું, ગુપ્તિ એટલે શું. તો રીડ કરીએ આપણે. 2 લાઈન આપી છે તમારી 25મી ગાથામાં કે આશ્રવથી કર્મોનું જો આગમન થાય તો સંવરે આવતા કર્મોને અટકાવવા માટેની આરાધના છે. આ ડેફિનેશન છે, એને અંડરલાઈન કરજો. કરી હા. એના પછીની ગાથામાં સમિતિ માટે કે છે કે સમિતિ કેટલી છે, કઈ કઈ છે. તો લખ્યું 26મી ગાથામાં ઈરિયા ભાસે સણા દાણે ઉચ્ચારે સમ ઈસુ અ. એટલે શું? તો નીચે એના નામ આપ્યા છે. ઈરિયા સમિતિ, ભાષા સમિતિ, પછી ભાસે પછી સણા છે તો એ શબ્દ છે એ સણા. ભાષા અને એ સણા ભેગું થઈ ગયું છે એટલે એ સણા. પછી દાણે એટલે આદાન ભંડમત છે. ઉચ્ચારે સમી ઈસુ તો સમી ઈ એટલે સમિતિ. જો ત નથી લખેલું, સમી ઈ તો ત નથી, સમિતિ. તો હવે એમાં આવે શું શું એ આપણે રીડ કરીએ. આ 5માં આવે શું તો લખ્યું સમિતિ એટલે સમ્યક પ્રકારના ઉપયોગ સહિત પ્રવૃત્તિ. પછી શું લખ્યું? ગુપ્તિ એટલે આપણે પછી લઈએ ગુપ્તિ ને, હજી આપણે સ્ટાર્ટ નથી કરી. હવે નીચે જઈએ. ઈર્યા સમિતિ તો ઈર્યા એટલે માર્ગ. માર્ગમાં ઉપયોગ પૂર્વક એટલે કે 3.5 હાથ ભૂમિ નીચે જોઈને નિર્જીવ ભાગમાં ચાલવું. નિર્જીવ ભાગ એટલે ઘાસ આવે, ભીની માટી આવે તો એની સાઈડ થી ચાલવાનું.
તો જે વ્યક્તિ નીચે જોઈને ચાલે તો એનો કર્મ બંધ થાય નહીં. હવે આપણને જોઈએ કે આખા દિવસમાં આપણે ચાલ કરીએ, સમજો રિસેપ્શનમાં ગયા ડીશ લઈને ચાલીએ છીએ, તો રિયલમાં આપણે નીચે જોઈને ચાલીએ કે કાઉન્ટર પર જોઈને ચાલીએ? હા, તો આપણી સમિતિ ગઈ. તો તમે જો સમિતિ પૂર્વક ચાલો, એટલે કે તમે ફોન કરતા કરતા પણ આખા દિવસમાં ક્યારે રૂમમાં ચાલતા હો તો નીચે ધ્યાન જાય. હા, તો હું 8 દિવસમાં તમારે શું કરવાનું છે એના પર નોટ ડાઉન કરવાનું. જ્યારે તમે ચાલો એનો રેકોર્ડ રાખવાનો, ઘરમાં ચાલો કે બહાર ચાલો, તો એક સ્ટાર્ટિંગની 1.5-2 મિનિટ મારા પ્રભુએ કહ્યું છે એવી રીતે હું ચાલીશ. તો એમાં ખાલી તમે નીચે જોશો અને તમને એવું લાગે કે હવે બાજુમાં કોઈ દુકાન આવ્યું, મારે એની અંદર રહેલી આઈટમ્સ જોવી છે, એનું બોર્ડ જોવું છે, તો તમે ઊભા રહી જશો, તમે ચાલશો નહીં. ઊભા રહીને જોઈ શકો. ફરીથી ચાલવું હોય ત્યારે અગેન તમે નીચે જોઈને ચાલશો. તો આવી રોજની 1.5-2 મિનિટ તમે કરો તો તમારી ક્રિયા સમિતિ પડાય. આમાં કોઈને ડાઉટ? ચાલવાનું નીચે જોઈને ચાલવાનું. 3.5 બહુ બધું નીચે એટલે આમ 5 ફૂટ આગળ તમે જોશો તો તમારા પગ નીચે શું છે નહીં દેખાય, એટલે થોડુંક જ જોવાનું. આપણા પગથી થોડુંક આગળ, 2 હાથ 3 હાથ, કે મારા નીચે કઈ આવતું તો નથી ને. તો આવી ક્રિયા સમિતિની પ્રેક્ટિસ કરશો બધા. 1-2 મિનિટ થી સ્ટાર્ટ કરીશું એટલે આપણે સંવારમાં ધીરે ધીરે આવતા જઈએ. ચલો, આ ચાલવા માટેની છે. હવે જુઓ, આમાં શાસ્ત્રકાર ભગવાન તો એમ કે છે કે પછી તમે ચાલો એ વખતે તમારો ઉપયોગ પણ દિવસમાં 2 મિનિટ માટે એવો હોવો જોઈએ કે હું મારા આત્મા માટે ચાલુ, મારા પ્રભુ માટે ચાલુ, મારા સાધર્મિક માટે ચાલુ. કારણ કે આપણે આખો દિવસ ચાલીએ છીએ આપણા વ્યવહાર માટે, આપણા સંસારિક કાર્ય માટે. મને અહીંયા જવું છે, મને ત્યાં જવું છે, તો આ તમે ચાલશો મારા આત્મા માટે. પ્રભુએ બતાવ્યું છે એવી 2 મિનિટની પ્રેક્ટિસ કરું. કે દર્શન કરવા ગઈ તો ઈર્યા સમિતિ પૂર્વક ગઈ, સાધર્મિક ને કઈ આપવા ગઈ, વાટકો આપવા ગઈ કઈ ખાવાનું, તો હું ઈર્યા સમિતિ પૂર્વક જાઉં. એટલે તમે પાર્ટીમાં જતા હો અને નીચે જુઓ તો તમને એમ થાય કે ચલો પાર્ટીમાં ગઈ પણ નીચે જોતા જોતા ગઈ, તો પાર્ટીમાં જવું એ જ આજ્ઞા વિરુદ્ધનું છે. તો જે આજ્ઞામાં તમે કામ કરો એમાં તમે ઈર્યા સમિતિ પાડજો. ભલે ઓલામાં પણ પાડો, પણ ઓલામાં બહુ બેનિફિટ નહીં મળે, પણ આજ્ઞામાં એટલે મમ્મીના રૂમ તરફ જઈ રહી છું તો નીચે હું જોઈને ચાલુ. એમ દેરાસર જઈ રહી છું, સામાયિક માટે જઈ રહી છું. ચલો, ભાષા સમિતિ સેકન્ડ. તો એમાં શું કે છે? સમ્યક પ્રકારે એટલે કે સારી રીતે, પાપ રહિત, પછી હિત એટલે હિતકારી હોય એવું બોલીશ, મિત, પ્રિય, નિર્વધ્ય, એને પ્રોનાઉન્સ પ્રોપર કરજો, નિર્વધ્ય. વધ એટલે વધ આપણે કરીએ ને કોઈને મારીએ, તો એ તમારા જે વચન હશે એ મારવા વાળા નહીં હશે. અને વચન બોલવા તે ભાષા સમિતિ. એટલે કે એક્ઝામ્પલ આપું, હું તમને કહું, અરે મોબાઈલ મારતો મને, મેં માર શબ્દ યુઝ કર્યો. મોબાઈલ માર, રિંગ કરો, બેસો, આવો, આ બધા પણ વધ વાળા છે. એ આવું કહું ને કોઈને આવો, તો એ આવશે, અને જેટલી હિંસા આવતી વખતે થશે તો આ પણ વચન પાપ વાળું છે, હિંસા વાળું છે. એટલા માટે કે છે કે બને ત્યાં સુધી ગુપ્તીમાં રહો, એટલે કે નહીં બોલો. હમણાં શું છે, આપણે સમિતિ જોઈ રહ્યા છે ને સમિતિમાં કરો, અને ગુપ્તી એટલે નહીં કરો. તો ગુપ્તીમાં તમારે મનથી, વચનથી અને કાયાથી ખરાબ કરવું નહીં. પણ હું આખો દિવસ બેઠી છું, હવે મને ભૂખ લાગી તો મને ચાલવું પડશે, તો હું સમિતિ પૂર્વક જઈશ. અથવા મારે કોઈકને કેવું છે મને આ આપો, તો એ આપને, તારામાં અક્કલ નથી આવું પણ હું બોલું, અને મને આપશો એવું પણ હું બોલી. તો મેં ભાષાનો પ્રયોગ કેવો કર્યો? હિતકારી હોય, આત્માના હિત માટે હોય. આપણે જો આપણા ઘણા એવા કચ્છી શબ્દ, ગુજરાતી શબ્દ હોય છે કે ઠૂસ અને વાપર. તો મારા સાહેબ શું કહેશે? વાપરી લો, ઉપયોગ કરો. આ શબ્દો કેવા છે? મીઠા છે, આત્મા માટેના છે. અને કેટલું ધસડ આપણે એમ એવા શબ્દો બોલીએ ને
કે કુચર કુચર ખાય છે, તો આવા શબ્દ હિતકારી નથી. તો તમારી ભાષા સમિતિ ગઈ. તો ભાષા સમિતિમાં હું પ્રભુએ બતાવ્યા છે એવા શબ્દો સારી રીતે. હવે જો તમે મૂર્ખ છો, પણ એ મૂર્ખ શિરોમણી એમ કહું તો તમને દુઃખ થાય, બરાબર? તો હું તમને કહું પંડિતજી, તો પણ મેં તમને ટોન્ટ માર્યો. તો એવા શબ્દ બોલવાના. જેમ આપણા શાસ્ત્રમાં આંધળા માટે પણ સુરદાસજી એવો શબ્દ છે કે જેમના નયન નથી બરાબર, કામ નથી કરી રહ્યા, તો એમ બોલીએ તો એમને પણ ગમે, એમને દુઃખ ન થાય. તો મારી આજથી મને ઘણા પુણ્યથી જીભ મળી છે, એ જીભથી હું આ પ્રભુએ જે આજ્ઞામાં બતાવ્યા છે શબ્દો એનો યુઝ કરીશ. તો એ થઈ ભાષા સમિતિ. તમે ભાષા સમિતિનો યુઝ કરો, બીજા ભાવમાં તમે બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિયમાં બોન્ડ થાવ. પણ જો ભાષાને બરોબર ના યુઝ કરો તો પછી તમને એકેન્દ્રિય પણ મળે. કારણ કે હમણાં તમે કાઉન્ટ કરવા જશો વર્લ્ડમાં, જેમ આપણે જે વિચાર જોયું, તો એકેન્દ્રિય કેટલા બધા છે. આપણી સામે એક જ ઝાડ હશે, તમે કોઈ ગ્રીનરી પ્લેસ પર જશો તો ઝાડ હશે, તો એમાં તમે જુઓ કેટલા એકેન્દ્રિય છે. આટલા કેમ છે માટીમાં, પાણીમાં, બરફમાં? આ લોકોએ જીભનો પ્રોપર યુઝ કર્યો નથી. તો મારે હવેથી પ્રોપર યુઝ કરવું છે આત્માના. જો પ્રભુએ કીધું બુજ્જ બુજ્જ, તારામાં અક્કલ નથી ચંડકોશિયા, તને કેટલું કહું છું, સમજાતું નથી તને, કાઈ નહીં, શાંત થા. તો એના આત્મા માટે બે જ શબ્દ જરૂરી હતા. તો જ્યાં બે શબ્દથી કામ થાય ત્યાં હું ચાર શબ્દ નહીં બોલું, અને એને દુઃખ થાય એવું નહીં બોલું. ભલે તમે સાચા છો, એ ડોબો છે, પણ એને હું ડોબો કહીશ તો દુઃખ થશે, તો મારે નથી કહેવું. તો જેટલું તમે ભાષાનો યુઝ કરશો એટલા તમારો કર્મનો બંધ અટકી જશે ભાષા સમિતિમાં. પછી છે એષણા, એટલે ફૂડ માટે. તો તમે પ્રભુએ બતાવ્યું છે એવું ફૂડ વાપરો અને એવી રીતે વાપરો. જેમ અહીંયા 42 બતાડ્યું છે મારા સાહેબ માટેનું છે. મારા સાહેબની એટલું સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન હોય કે સમજો તમે કોઈ ઘરે ગયા અને ત્યાં નાનું બેબી રડે છે, તો તમારે ગોચરી માટે જવું નહીં. કારણ કે માતા શું કરશે, પહેલા તમને ગોચરી આપશે મારા સાહેબ, અને પછી એ બચ્ચાને સંભાળશે. ત્યાં સુધી બાળક રડશે તો આપણને એવી ગોચરી લેવી નહીં. ક્યાંક પાણી પડ્યું હોય, કાચું પાણી, તો એમાંથી પણ જવું નહીં. તો આવી ઘણી બધી એમની માટે હોય. તો ફૂડ તો વાપરો, પણ ફૂડને આત્માના કર્મ તોડવા માટે વાપરવાનું છે. કે નહીં કે ફૂડ ખાઈ કાંદા બટેટા રાત્રિ ભોજન કરી અને તમે કર્મ ઘણા બધા વધારી દીધા, હવે તમારું શરીર બહુ સ્વસ્થ છે, તો એવા શરીરને તમે શું કરશો? કારણ કે તમે કર્મ બાંધ્યા છે, એ તો ફરીથી શરીરમાં રોગ રૂપે ઉદયમાં તો આવશે જ. તો શું કરશો એવાને? તો તમે ચાલો પણ પ્રભુ આજ્ઞા મુજબ, બોલો પણ પ્રભુ આજ્ઞા મુજબ, તમે ખાઓ પણ પ્રભુ આજ્ઞા મુજબ. પ્રભુની આજ્ઞા છે કે હવે આંબા નહીં તો નહીં, હવે ડ્રાયફ્રુટ્સ નહીં તો નહીં, હવે રાત્રિ ભોજન તમને 6 વાગ્યા સુધી તો મળે છે ખાવા, તમે ખાઈ લો. તો જે લોકો કરે છે ચોવ્યાર, તો એ પ્રભુની આજ્ઞા મુજબની આ એષણા સમિતિ પાડે છે એમ. તો જે એષણા પાડે છે તો ત્યારે કર્મ બંધ અટકી ગયો છે, સંવર છે. આ સંવરનો પ્રકાર છે. એના પછીનું છે આદાન ભંડમત. તો આદાન માટે તમારી બુકમાં લખ્યું છે લેવું, અને નિખેવણા એટલે મૂકવું. તો તમે ઘરમાં રોજે આખા દિવસમાં કેટલી બધી વસ્તુઓ લેતા હશો અને મૂકતા હશો. તો ડ્રોવર આપણે લઈએ તો જોરથી તમે ખોલ્યું, જોરથી તમે પછાડ્યું, દરવાજો જોરથી પછાડ્યો, તો તમે આ સમિતિથી બહાર નીકળી ગયા. ઉપયોગપૂર્વક બારી ખોલવાની, જોવાનું ત્યાં કોઈ જીવ તો નથી ને. તમે મારા સાહેબને જોશો ને, એ લોકો પણ જૈણાપૂર્વક દરવાજો ખોલશે, પોંજશે. પહેલા જગ્યા પોંજશે, પછી દરવાજો ખોલશે. જ્યાં વસ્તુઓ મૂકવી હોય ત્યાં પણ એક વખત નજર કરવાની કે ડબ્બો હું મૂકું છું તો ત્યાં કીડી તો નહીં હતી ને. હમણાં એવી સીઝન છે ને કે તમે 2 મિનિટ પહેલા બી જોશો ને પ્લેટફોર્મ ઉપર, અને 2 મિનિટમાં ફટાક કરતી આવી જશે. તમે કઈ ગરમ તપેલું મૂકી દીધું. તો એવું ન થાય એની માટે મૂકતી વખતે અને લેતી વખતે વાતો ઓછી કરવી, અને જે તમે વસ્તુ લો છો કે જ્યાં મૂકો છો એ જગ્યાને બરાબર જોવી કે ત્યાં કોઈ જીવ તો નથી. અજીબ વસ્તુ હોય તો પણ આહિસ્તેથી મૂકવી. તમને એમ થાય કે ચલો કોઈ બચ્ચાને તો હું ન ફેંકું, એને સંભાળીને મૂકું, પણ કોઈક એવી વસ્તુ છે કે એને તો હું થ્રો કરીને ફેંકી શકું ને.
તો શાસ્ત્રમાં લખ્યું કે તમે જે થ્રો કરો છો એ થ્રો માટે તમારે ભાવ કઠોર કરવા પડે તો જ તમે થ્રો કરી શકો. તો આવા થ્રો માટે કઠોર કરો તો કર્મ બંધ તો થાય. તો મારે કોઈ પણ વસ્તુ અવાજ ન થાય એવી રીતે લેવી છે અને એવી રીતે મૂકવી છે. તો તમે આદાન ઘંટમત વિક્ષેપણ એનો તમે સમિતિનો યુઝ કર્યું એમ કહેવાય. લેતી વખતે અને મૂકતી વખતે એટલે વાતો ઓછી કરવાની. તમે હું જોઉં છું આ બાજુ અને ડબ્બો મૂકું છું આ બાજુ, એટલે અહીંયા નીચે કોઈ જીવ આવી જાય તો મને ખબર પડે નહીં, તો એ ન ચાલે. તો જેના પૂર્વક પૂંજી પ્રમાજીને વસ્ત્ર અથવા તો પાત્ર લઈને મૂકવા. તમે છે ને બાર દોરી પરથી પણ કપડા કાઢશો તો હમણાં ઘણી વખત નાની નાની એવી જીવાતો છે જે આપણા સુકાયેલા કપડા ઉપર પણ પડે છે. એટલે તમે ઘડી વાતો કરતા કરતા ટીવી કરતા કરતા જુઓ, વાળો કપડાને અને અંદર આવી ગયું જીવ તો એટલે કપડાને આમ બે સાઈડ બરાબર જોવાનું, ક્યાંય કોઈ વસ્તુ પર જીવ તો નથી ને, કોઈ કીડી તો નથી ચડી ને. દોરીઓ ઉપર પણ તમે જોશો ને કાળી કીડી, લાલ કીડી, ગ્રીન ઈયળો એ ફરતી હોય છે બહારની સાઈડ સૂકવો તો મૂકતી વખતે જો 10 કપડા હોય તો 2 કપડામાં તો આપણે ટ્રાય કરી શકીએ કે પ્રભુની આજ્ઞા મુજબ હું 10 મિનિટ એવી રીતે લઉં વસ્તુઓ, મૂકું વસ્તુઓ, બરાબર. એના પછીનું છે પરિસ્થાપનિકા સમિતિ. પરઠાવવું એટલે કે કાઢી નાખવું. તો આ ગુરુ ભગવંત માટે છે એટલે લઘુ નીતિ, વડી નીતિ તમે પૌષધ કરો તો પણ એમાં આવે. પછી અશુદ્ધ આહાર એટલે ભૂલથી મને કોઈ કે બટેટાનું શાક આપી દીધું અને મારે હવે પરઠાવવું છે, તો મેં ઉપરથી સીધો 3rd ફ્લોર થી નીચે ફેંકી દીધું. તો એવી રીતે નહીં, મારે હું નીચે ઉતરવાની હું ત્યારે જવાનું, રોડમાં સાઈડમાં કોઈનો પગ ના આવતો હોય, ત્યાં કીડીઓ નથી ને માટી વધારે છે ને એવી જગ્યા ઉપર હળવેકથી હું ઉલટો કરું તો એને કહેવાય કે મેં બરાબર જીન આજ્ઞા મુજબ પરઠવ્યું. ઉપરથી ઘણા લોકો કચરો આવ્યો કશાકમાં અને ઉપરથી ફેંકી દીધો, ધનેડો હોય, લૂંટ હોય, તો એ બધા ઉપરથી પડે તો મરી જાય. તો સાવચેતી પૂર્વક એક ડબ્બીમાં રાખો, એની માટે ફૂડ પણ થોડુંક રાખો. તમે ઉપરથી નીચે ઉતરવાના છો તો એને ઝેણા પૂર્વક સાઈડમાં ફેંકો. એક તમે બિયા છે ને, તમે કોઈ ફ્રૂટ ખાધું તો એના પણ કચરામાં જાય છે, પણ ઘણા એવા શ્રાવકો છે કે આ સમિતિ પાડે ને તો બિયામાં જીવ છે, તો એ જીવને એ લોકો શું કરે, એક સરસ એવી ડબ્બી કે એવી થેલી લે અને જ્યારે વોક માટે જાય માટી વગેરે દેખાય તો ત્યાં હળવેકથી નીચે રાખે કે જો એને માટી પાણી પ્રોપર મળે તો ઉગી પણ શકે, તો એને પણ દુઃખ ન થાય ઉપરથી ફેંકવાનું અને મારો પણ કચરામાં ન ગયું. હા, તમને મહેનત થોડીક વધારે પડે બધામાં સમિતિ પાડવામાં, પણ તમારા કર્મો પણ આવતા ઘણા અટકી જાય, કારણ કે તમે તમારા આપવાનો વિચાર કરો છો અને તમે બીજા જીવોનો પણ વિચાર કરો છો, જીવ હોય કે અજીવ, તમે બધાનો વિચાર કરો છો. તો એ વખતે તમારો કર્મ બંધ અટકી જાય છે. તો 5 પ્રકારની સમિતિ. અને એને તૂટેલું પાત્ર છે તો એવી રીતે ન નાખી દીધું, કચરાનું કાચ તૂટી ગયું હતું કચરાના ડબ્બામાં અને કચરાવાળો બિચારો લે એને જ વાગી જાય તો મેં એટલે ઉપયોગ મૂક્યો નહીં, તો પછી મને કર્મ બંધ થાય. એટલે તમારે બરાબર એ વસ્તુઓનો નિકાલ કરવાનો. કપડા કાઢો, તૂટેલો કચરો કાઢો, કોઈ ઝેરી વસ્તુ કાઢો. એક મુનિ ભગવંતનું આવે છે શાસ્ત્રમાં કે કોઈક એક ઝેરી શાક ભોરાવી દીધું. એમને કીધું, એમને ખબર પડી ગઈ એક ટીપાથી, પણ એમને એમ થયું, પેલા વિચાર આવ્યો પરઠવી દો, પણ એમને એમ થયું કે એક ટીપું પરઠવ્યું તો ઘણી બધી કીડીઓ ત્યાં આવવા લાગી અને આ તો બધી મરી જશે. તો એમણે કીધું એના કરતા આ એક જીવમાં જ પરઠાવી દો. એમણે જે પરઠાવ્યું એનાથી મૃત્યુ થયું, પણ એ એમની જે નિર્જરા થઈ કર્મોની, સંવર થયું કર્મોનું, એ શાસ્ત્રમાં ખૂબ વખાણ્યું છે. એટલે બીજા જીવોનો એમણે વિચાર કર્યો. તો ધીરે ધીરે આપણે બી આ ભણતા ભણતા આપણો પણ વિચાર કરીએ, આપણા કર્મો ઓછા બંધાય, બીજા જીવોનો પણ વિચાર કરીએ. તો 5 સમિતિ. હવે નામ આવે છે 3 ગુપ્તિ: મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ. તો લખ્યું મનને પાપકારી, અશુભ અને વધવાળા વિચારોથી અટકાવવું. વધવાળા એટલે શું? બટન ચાલુ કરીશ, એસી ઓન થશે, લાઈટ ઓન થશે, ફેક્ટરી ઓન કરીશ, પછી મિક્સી ઓન કરીશ, મસ્ત ગ્રેવી બનાવીશ, તો આ વધવાળા વિચાર છે. ગાડી સ્ટાર્ટ કરીશ,
તો એવા મનના બને એટલા શુભ વિચાર કે ક્યારે કેવી રીતે હું મારા પાપો ઓછા કરું, હિંસાથી બચું, તો આ મનોગુપ્તિ થઈ. મનને તમારે સંપૂર્ણ, જો મનને છે ને સૌથી પહેલા પાપ મનમાં આવે, એટલે મારે ખાવું છે નો ડાઉટ, પણ એને એવું પીસીસ કે કોઈ એવી એટલી ફાઇન ગ્રેવી જ નહીં કર્યો, એવા સમારીશ કે એવા ટુકડા કોઈએ કર્યા નહીં હશે. તો ધીરે ધીરે આવા વિચારો આવે, પછી ઓછા 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 કરવા. મને કોઈ એવું પીસે તો, મને કોઈ એવું સમારે તો ના, મારે ઠીક છે પેટ ભરવું છે, મારે કરવાનું છે, પણ પછી ખુશ નહીં થવાનું. બહુ ફાઇન કરો તો ધીરે ધીરે મનમાં ઓછું આવશે, પછી વચનમાં ઓછું આવે. જો મનમાં હોય ને કે આને આ સંભળાવું છે, તો 10 દિવસથી મનમાં પડ્યું છે, પછી તમે મને મળ્યા ત્યારે મેં તમને સંભળાવ્યું, એટલે વચનમાં 1 દિવસનું પાપ, પણ મનમાં 10 દિવસનું પાપ. તો એવું હવે તમારે રોજે મનનો કચરો જોવાનો કે ઓલા વ્યક્તિ તો મને આજે મળ્યા નથી, મેં એને કંઈ કીધું નથી, પણ એની માટે મનમાં મારો કચરો પડ્યો છે, તો એ મારે ઓફ કરવો છે, મનોગુપ્તિ સાફ કરવું છે. તો મનને દર 10 મિનિટે 10 મિનિટે સાફ કરતા રહેવાનું, વિચારવાનું શું વિચાર આવ્યા, કોની માટે આવ્યા, સારા આવ્યા કે ખરાબ આવ્યા, એ તમારે નોટ કરવાનું. જેટલું તમે શાંત રહેશો, એકલા રહેશો, એટલું તમે નોટ કરી શકશો કે કોના માટેના વધુ વિચાર આવે છે અને એ પણ કેવા આવે છે. પ્લસ રાગવાળા છે કે દ્વેષવાળા છે. રાગ હોય તો રાગ પણ ઓછો કરવાનો છે, દ્વેષ હોય તો દ્વેષ પણ ઓછો કરવાનો છે. પછી આવશે વચન ગુપ્તિ. તો મારે બોલવાનું છે, કામવાળીએ તોડી નાખ્યું, લૂંટવાનું હતું, પણ હવે હું એને કેવું સંભળાવું, છોકરાથી નુકસાન થવાનું હતું, થઈ ગયું, હવે કેવું. તમને કાંઈ ન યાદ આવે ને તો એક જ વિચારવાનું, મારા વેવાઈથી આ થયું હોત તો હું એમને કયા શબ્દોમાં કહું, એવું બધા સાથે વ્યવહાર કરવાનો. બરાબર. પોતાના આત્મા સાથે પણ ઘણા લોકો પોતાના આત્માને બહુ ધિક્કારે, હાય હાય તું આવી છે, તારાથી આમ નથી થતું, તેમ નથી થતું. પોતાને પણ નહીં, પોતાનો આત્મા પણ પરમાત્મા બને એવો સક્ષમ છે, અને બીજાના આત્માને પણ નહીં. એટલે મનમાં પણ નહીં, વચનમાં પણ નહીં, અને કાયાથી પણ ગુપ્ત થાય એટલું દિવસમાં 10 મિનિટ 20 મિનિટ એક સામાયિક લેશો, એટલે 48 મિનિટ તમારી મનોગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિમાં કાયા ગુપ્તિ અને વચન ગુપ્તિ થશે. પણ મનોગુપ્તિ સામાયિકમાં હું નહીં કહી શકું, કારણ કે આપણો સામાયિકમાં બેસીએ એટલે પછી બધા વિચાર સ્ટાર્ટ થાય. તો હું એમ કહીશ કે વિચારો આવે એને નોટ કરો, અને કેમ આની માટે આવ્યા, એના એવા આવ્યા, કેમ સાસુ માટે આવ્યા, કેમ મમ્મી માટે એવો વિચાર નહીં આવ્યો, તો મારો ત્યાં રાગ છે, અહીંયા દ્વેષ છે, તો એ મારે ઓછો કરવો છે. એમ તમે સંકલ્પ કરો, ને તમારા સંકલ્પથી જ તમે આ વસ્તુને કાઢી શકશો, બીજા કોઈ એમાં કંઈ કરી શકશે નહીં. તો મેઇન ક્લીનિંગ આ છે. પહેલા કાયાની કરો, પછી વચનની કરો, ચેક કરો આખા દિવસમાં મારા વચનથી કોને કોને પ્રોબ્લેમ થયું છે, કોને મેં સંભળાવી દીધું, કોને મેં ટોન્ટ માર્યા, અંદરનો મારો જે ભાવ અશુભ એ મારે કાઢવો છે. તો 5 સમિતિ અને 3 ગુપ્તિ જે વ્યક્તિ ધારણ કરે, 8 તો એને માતા કીધી, પ્રવચન માતા. એ માતાની જેમ આપણા આત્માની સંભાળ રાખે, આપણને મોક્ષ તરફ લઈ જાય, સંભાળીને લઈ જાય. તો આપણે પણ બોલીએ છીએ માર્ગની વિશે, એમાં બોલીએ છીએ માર્ગની વિશે જતા આવતા પૃથ્વી કાય, અપકાય, તેવું કાય, વાવ કાય, વનસ્પતિ કાય, રસ કાય, નીલ, ફૂલ, માટી, પાણી, કણ, કપાસે, સ્ત્રી પુરુષ આદિ તણો સંગઠ ગુણ હોય. 5 સમિતિ 3 ગુપ્તિ. શ્રાવક તણે ધર્મે, એટલે શ્રાવક એને જ કહેવાય જે 5 સમિતિ અને 3 ગુપ્તિ ધારણ કરે. સ્ટાર્ટિંગમાં તમે 5 મિનિટ કરજો, એક વખત એવું આવશે કે તમે 24 કલાક 5 સમિતિ અને 3 ગુપ્તિમાં જ રહેશો, તો 24 કલાક તમારું સંવર તત્વ ચાલુ થઈ જશે, અને કર્મ જ નહીં આવે, આવતા જ અટકી ગયા, તો હવે તમારે તોડવાના પણ એકદમ સ્ટોક ઓછો થઈ જશે. એટલે એકદમ ઈઝી ચાવી છે. 5 સમિતિ અને 3 ગુપ્તિને એવા પકડી લેજો આજે કે એ તમારાથી આજે 5 મિનિટ, પછી 10, 15, 20, 1 કલાક, 2 કલાક, પછી તમારું ધારો ને તો બી આમ ફટાફટ કપડા ઘડી કરતી વખતે નજર ત્યાં જ હશે, ચાલતી વખતે નજર નીચે હશે, બોલતી વખતે બી ના મારે નથી બોલવું. તો આ ચેન્જીસ તમારા આત્મામાં આ ભાવમાં લાવવાના છે. તમે તપ
કરો ન કરો, જપ કરો ન કરો, બટ આ 5 સમિતિ 3 ગુપ્તીના ચેન્જીસ એને જ શ્રાવક કહે છે. વીર પ્રભુ એને શ્રાવક કહે છે. શ્રાવક તણે ધર્મે, જે શ્રાવકનો ધર્મ છે 5 સમિતિ 3 ગુપ્તી પાડે. જે નથી પાડતા એ લોકોને અમે શ્રાવક પણ કહેતા નથી, એવું શાસ્ત્રમાં લખ્યું છે. તો આમાંથી કોને ન સમજાય 5 સમિતિ 3 ગુપ્તી? ખ્યાલ આવ્યો બધાને? એના નામ એટલે શાસ્ત્ર એમ કે છે કે પહેલા ગુપ્તી મારો, એટલે કે વિચાર તો તમે એમ કરી શકો ને, આજથી તમારે વિચારવાનું શું કે મારે 24 કલાક ગુપ્તીમાં રહેવું છે. ગુપ્તીમાં એટલે મનથી, વચનથી, કાયાથી કઈ વિચારવું નથી ખરાબ, કઈ ખરાબ બોલવું નથી અને કઈ ખરાબ કરવું નથી, એ વિચારવાનું છે. અને જો કરવું પડશે તો હું આજ્ઞા મુજબ ચાલીશ, ખાઈશ, મૂકીશ, પઠવીશ. ખ્યાલ આવ્યું બધાને? એટલે આપણા માટે એવી રીતે છે, થાય એટલું તો 5 મિનિટ તમે સમિતિ ગુપ્તીમાં રહેવા માટે કાંઈ નહીં જોતા, કાંઈ નહીં બોલો, એકદમ આમ મૌન બની અને ધ્યાનમાં બેસી જશો તો તમારું મનોગુપ્તી, વચન ગુપ્તી અને કાય ગુપ્તી સ્ટાર્ટ થશે. પછી એમાંથી બહાર નીકળો ત્યારે સમિતિથી બહાર નીકળજો. તો આ 2 ગાથાઓ આપણે કરીએ. ખ્યાલ આવી બધાને? 25 અને 26. અને શોર્ટમાં તમને કહી દઉં છું, 27 અને જે 28 છે એ પરિશહ છે. પરિશહ એટલે શું? ઉપર લખ્યું છે પરી એટલે સમસ્ત પ્રકારે સહન કરવું, કષ્ટને સમતા ભાવે સહન કરવું. જો આમાં કઈ કષ્ટ નહીં હતો સમિતિ ગુપ્તીમાં. હવે ધીરે ધીરે તમે આગળ જાઓ છો તો ગરમી આવી તો ગરમી સહન કરી, ભૂખ લાગી ભૂખ સહન કરી, તરસ લાગી તરસને 2 મિનિટ સહન કરી, તો એટલાય વખત તમે સંવરમાં છો. અને અનેક પ્રકારના કર્મની આવતા અટકી જાય છે. તમે મનનું જેટલું માનશો ને કે મને તો ઓન ધ સ્પોટ વિચાર આવે એટલે આપણે તો ઉપડી જ જઈએ, આપણે તો ખાઈ જ લઈએ, આપણે તો આ લઈ જ લઈએ, એ આપણા સુધી હમણાં સુધીના આપણા શબ્દો હતા. પણ હવે મારે પ્રભુની જેમ થાય એટલો પરિશહ સહન કરવો છે. તો પરિશહ 22 પ્રકારના શાસ્ત્રમાં બતાવ્યા છે, એ તમારે વાંચવાના છે. નેક્સ્ટ ટાઈમમાં તમને એમાંથી કોઈ પણ પરિશહ ન ખબર હોય તો એ પૂછવાનું છે. દાખલા તરીકે પહેલું છે એ ક્ષુધા છે, એટલે કે ખાવું, પછી પીપાસા, પીવું, શીત એટલે ઠંડી આવે, ઉષ્ણ એટલે ગરમી આવે, દંશ એટલે મચ્છર ડંખ દે, તો અચેલ એટલે કપડા માટે કે આવા જ કપડા જોઈ, તો એવું બધું નહીં. અરતિ એટલે જો તેમ બધાનું ડેફિનેશન તો આપેલી જ છે, આપણે બધા 22 નેક્સ્ટ ક્લાસમાં વાંચીશ, પણ તમારા વાંચેલા હોવા જોઈએ અને તમારે પ્રશ્ન પણ થવો જોઈએ કે આ કયો પરિશહ છે, મને નહીં ખબર પડી. તો પારુલબેન જ્યારે કરાવશે ત્યારે એના ઉપર મારે વધારે ધ્યાન આપવું છે. આમ તો ઈઝી છે. તો તમારે સોમવારમાંથી આજે મને કોણ કહેશે કેટલા ભેદ આપણા થયા? ટોટલ 57 છે. આપણા આજે કેટલા થયા અને કયા? 8 થયા. 5 સમિતિ, પછી 3 ગુપ્તી. હા, પછી હમણાં આપણે શું જોયું? પરિસર 22. તો ટોટલ કેટલા થાય? 22 + 5 + 3 30 થયા. બરાબર. તો આવી રીતે ધીરે ધીરે કરશો તો હવે તમને ઓલી ગાથા પાકી નહીં કરવી પડે કે 57 છે, તમને યાદ રહી જશે કે ના 5 જ સમિતિ છે, 3 ગુપ્તી છે, પરિશહ 22. બરાબર. નેક્સ્ટ ક્લાસ આપણું સ્ટાર્ટ થશે 22 પરિશહથી અને એના પછીની જે ગાથા છે 29મી, એમાં 10 યતિ ધર્મ છે. તો આપણા 2 ક્લાસ હશે નેક્સ્ટ ટાઈમ પણ 10 મિનિટનો ગેપમાં. તો પહેલામાં 22 પરિશહ જોઈશું, પછી વાળામાં 10 યતિ ધર્મ જોઈશું. તો આ યતિ ધર્મ એટલે દરેક આત્માએ એ ધર્મ પાડવા જ જોઈએ. એટલે 29મી ગાથા સુધી આપણું થશે નેક્સ્ટ ટ્યુઝડેના. તો આવી રીતે હજી આપણો એક ટ્યુઝડે જશે ભાવના અને ચારિત્રમાં. તો આવી રીતે આપણા 3 ટ્યુઝડેના રેકોર્ડિંગ્સ તમને મળી જશે. અને લગભગ તમે જો બરાબર ધ્યાન આપશો તો ગોખવાની જરૂર નહીં પડે. હમણાં જે લોકો 99 ગયા હતા તો એમણે ગરમીનો પરિસહ સહન કર્યો, તો એમનું એ વખતે સંવર થયું.
તો હવે આવી રીતે બોલવાનું કે જે હમણાં મૌન આજે જેમણે મૌન લીધું છે તો એ કયા તત્વમાં છે, અને મેં આજે ગપ્પા ગોષ્ઠી કરી તો એ ઇન્દ્રિય કાબુમાં નથી, તો એ આશ્રવ થયું, આ સંવર થયું. ધીરે ધીરે તમે જ્યારે બિલ્ડિંગમાં મળો ત્યારે આવી રીતે તમારે વાત કરવાની. હું જીવ તત્વ છું, મેં પહેર્યું અજીવ તત્વ છે, તો જીવે બહુ અજીવની ચિંતા કરવી નહીં. પછી હમણાં આવું કરું છું તો પુણ્ય થાય છે. મેં કોઈકને આપ્યું, ખાવાનું આપ્યું, પાણી આપ્યું, તો આપ્યું એટલે દાન આપ્યું, તો દાનથી મારું પુણ્ય થયું. અચ્છા મેં ખોટું બોલ્યું તો એ 18 પાપમાં આવે છે ખોટું બોલવું, મૃષાવાદ. તો મેં પાપ બાંધ્યું તો પછી મારે આ પાપ કેટલા પ્રકારે ભોગવવું પડશે. અચ્છા મને આવો કલર મળ્યો છે, આવા મને પરિવાર મળ્યો છે, તો એ પુણ્યનો ઉદય છે કે પાપનો છે. તો આવી રીતે તમારું થોડુંક થોડુંક તત્વ ચિંતન નવ તત્વમાં હવેથી થવું જોઈએ. બરાબર. મારે 5 મિનિટ 10 મિનિટ પરિસહ સહન કરવા છે. જો પરિસહની આપણે ડેફિનેશન્સ વાર્તા માને તો એવું છે કે હું તમને 22 ના એક્ઝામ્પલ પણ જો આમાં હશે તો તમને કહીશ કે આ મુનિ ભગવંતે આવી રીતે આ પરિસહ સહન કર્યો તો એમનો મોક્ષ થયો, એમને દેવલોક મળ્યો, એમને આટલા કર્મને તોડી નાખ્યા. તો આપણને હમણાં એમ થાય છે કે શા માટે હું સહન કરું, પણ હવે તમારો આજથી એવો વ્યૂ થઈ જશે કે ના, મારે થોડું થોડું સહન કરવું છે, બીકોઝ આઈ એમ આત્મા. અને જે મજા નથી આવતી તે શરીરને નથી આવતી, તો હું તો શરીર છું નહીં. તો મારે હવે ટ્રાય કરવું છે કે થોડું થોડું કરી શકે. મને કોઈક એક વખત મારી પણ નાખે ને તો પણ એની માટે ખરાબ વિચાર આવે નહીં. ત્યાં સુધી આપણને રેસ કરવાનું છે. કોઈ સંભળાવે તો નહીં, પણ મારી પણ નાખે ને તો પણ મને એની માટે ખરાબ વિચાર ન મનમાં આવે, ન એની માટે કઈ બોલું, ન હું એને ધક્કો મારું કાયાથી. એટલે એટલું મારે આ ભાવમાં ટ્રેન કરવું છે મારા આત્માને. તો આ ટ્રેનિંગ જે હશે ને એ તમને આગળના આવતા 25 ભાવોમાં એવી કામ આવશે કે 25 ભાવમાં જે તમે નીચે જવાના હતા એના બદલે તમે અપ 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 અથવા તો 2-4 ભાવમાં મોક્ષ. આટલી તાકાત છે આ વસ્તુની. પણ એ ટ્રેનિંગ તમારે સ્વયં જેટલું તમે ભણો એટલી તમારી જાતને આપવી પડશે. બરાબર. તો થોડું થોડી સમિતિમાં જવાની ટ્રાય કરજો, 5-10 મિનિટ ગુપ્તીમાં રહેવાની ટ્રાય કરજો, કોઈ ન હોય રૂમમાં, અને જોવાનું કેવા વિચાર આવે છે. બોલવાનું બંધ, કઈ કરવાનું બંધ, આંખથી નથી જોવું, ચાલવું નથી. ચાલવું છે તો ઓકે, હવે જોઈને ચાલવું. બોલવું છે તો એકદમ કામવાળીથી કે કોઈનાથી પણ કોની સાથે પહેલા તો ખરાબ બોલું છું એ તમારે નોટ કરવાનું. ભલે ને ફ્રેન્ડ્સ છે, હસબન્ડ છે, ના મારે કોઈની સાથે તુકારાથી પણ બોલવું નથી. તમે બધાને માન આપો, બધાની અંદર અર્યંત અને સિદ્ધ થવાના શું કહેવાય ગુણો છે, તો તમે એમને જેટલું માન આપશો એટલી તમારી આત્માની ગુણવત્તા વધતી જશે. બરાબર. તમે અન્ય ધર્મમાં જોશો ને તો એ લોકો દીકરાઓને, દીકરીઓને, વહુઓને પણ આપ આપ કહીને બોલાવે છે. તો તમે એના આત્માને અર્યંત સમજીને માન આપો, સિદ્ધ સમજીને માન આપો, તો પણ તમારો એના તરફનો વ્યવહાર ખાલી તમે આપ કહેશો ને તો પણ બદલાઈ જશે. પછી તમને એમની માટે બહુ ખરાબ ભાવ નહીં આવે. તમે જો વેવાઈને આપ કહો છો, તમે કહો છો એટલે તમને એમાં ખરાબ નથી આવતું. પણ જો તમારી વેવાણ છે ને ફ્રેન્ડ હોય ને, તમે તું કોને, તો પછી તમારો વ્યવહાર કદાચ બદલાઈ શકે કે ચલ ને એ કઈ કે છે તો ના મારે નથી કરવું, એવો એક ભાવ તમને આવી શકે છે. તો બને ત્યાં સુધી હવે તમે મને પણ લખતા હો ને મેસેજમાં તો તમે પણ નહીં લખતા, આપ લખજો. એટલે આ તમારી સ્ટાર્ટિંગ થાય. ખ્યાલ આવે છે ક્યાં ક્યાં તમારે સુધારવાનું છે. તમે પણ નહીં, આપ. તમારા ઘરમાં પણ આપ અને તમેમાં પણ ઘણો ડિફરન્સ છે. બરાબર. તો આપ પછી મૂકતી વખતે, લેતી વખતે પણ બધી વસ્તુઓ હું હવે જોઈશ જ્યારે આવીશ તો પેલા તમે કેવી રીતે મૂકો છો, બેસો છો તો કેવી રીતે બેસો છો, પ્રમારજો છો કે નહીં, જુઓ છો કે નહીં. જોવું અને પ્રમારજો. તો જોવામાં સમજો 50% મળ્યા અને પ્રમારજો, રૂમાલથી પ્રમારજો કે કટાશના એટલે ચરવલાથી તો હજી 50% મળે. એટલે બંને અલગ અલગ વસ્તુ છે. પડી લેહણ એટલે જોવું અને પ્રમાર જવું એટલે કે સાફ કરો.
તો તમે ઘણા લોકોને જોશો કપડા ખરાબ ન થાય એની માટે રૂમાલથી સાફ કરે સીટ, પણ કીડી છે કે નહીં એની માટે મારે સાફ કરવું છે એ અલગ વસ્તુ થઈ ગઈ. તો બંને ડિફરન્ટ થિંગ્સ છે. તો આપણે હવે આત્માને ઉપર લઈ જવા પ્રમાર્જવાનું છે, બળી લેખન કરવાનું છે, એટલે કે જોવાનું છે. કોઈ પણ વસ્તુ મૂકો, લો, જોઈને. અને 22 પરિસહ છે તો વાંચજો અને એક એક ટ્રાય કરજો. આજે 5 મિનિટ્સ બુક પરિસહ, પાણી પરિસહ, નીચે તમારી જે પથારી છે ત્યાં તમને કંઈક વાગે એવું તમે મૂકો, કારણ કે ઘાસ ઉપર પણ, સૂકા ઘાસ ઉપર પણ મુનિ ભગવંતો સૂવે છે. સમથારી એવી ગરમીમાં તમારા ઘરમાં કોઈક એવો બ્લેન્કેટ હોય જે તમને વાગે, પૂછે, એવા ઉપર એક દિવસ 1 મિનિટ બેસવાની, સુવાની ટ્રાય કરો તો એ પણ પરિસહ છે. ગુરુ ભગવંતો કેવી રીતે કરતા હશે આવું, બરાબર? તો થોડું પેમ્પર કરવાનું આ વીક થી બોડીને ઓછું થશે. ચલો, જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસ્ત્રમ. તો 30 સુધી તો તમે આવી ગયા છો નજીક ગાથા. 60 ની આ 9 તત્વની છે, પણ જીવ વિચાર પણ ભૂલતા નહીં, રિવિઝન એનું પણ કરતા રહેજો. નેક્સ્ટ માં બેન. આપણે, હા બોલો. આપને જીપે નંબર આપો. હમણાં તમે રાખો ને એક સાથે, વાંધો નહીં. તમે નોટ ડાઉન કરી લો ને, નોટ ડાઉન ઓકે. કરી. હા, કઈ બસ. વાંધો નહીં. ચલો, બધા શાતામાં છો? આપ શાતામાં. આપ શાતામાં. બોલ ગુરુ બસાય. થોડી ડ્યુટીઝ બેન, છે આપણે હાર્ડ. તમારું આજે એક સેકન્ડ રેકોર્ડિંગ ઓફ કરી.